રાધનપુરના સિનાર ખાતે ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું છે, જ્યાં અજમલભાઈ ચૌધરી અપહરણ, મારપીટ અને લૂંટ કેસમાં ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ઓગળ મઠના મહંત બળદેવગીરી સામે ગુનો નોંધાયો છે। ધરપકડની માંગ કરવામાં આવી રહી છે। પોલીસની કામગીરી સામે પણ સમાજના આગેવાનોનો વિરોધ છે। 2-3 દિવસમાં જો કાર્યવાહી નહીં થાય તો પદયાત્રાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5-5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 આજે 21 દિવસ થયા છે। મને જે ન્યાય નથી મળ્યો, જે બળદેવનાથમાં એફઆઈઆર કરેલી હતી એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મારી નામથી કાઢી નાખ્યું તો ગોટાળા ચડાવ્યું છે। એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી। તો આપ જુઓ, મહેસાણામાં ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ પણ મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખીને રજૂઆત કરી છે। રાધનપુરમાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા બાબતે રજૂઆત કરવામાં આવી। હુમલો અને લૂંટ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ કરાઈ છે। ઓગળ મઠના મહંત સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સાથે પત્રમાં હુમલાખોરો પણ આ જ મઠમાં રહેતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। આઝાદીના અમૃત વર્ષના 75 વર્ષમાં પણ જો એક 65 થી 68 વર્ષના એક જલાના, એક ગોળના, એક સમાજના વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ચૌધરીને એક મઠના મહંતના માણસો નિર્વસ્ત્ર કરીને મારે, ગાળો બોલે અને કેટલીય એમને પ્રતાડિત કરે, એમને મુશ્કેલીમાં મૂકે। એમની પાસેથી એપીએમસીમાં એ બિયારણ ખરીદવા આવ્યા હતા, થરાના એપીએમસીમાં, તો 1500 જેટલા રૂપિયા એમની પાસે હતા, એ રૂપિયા લૂંટી લીધા। અને આ બધું મારા સમાજે કે મારા સમાજના યુવાનોને પહેલાં ખબર નહોતી, પણ એ જ મઠની અંદર એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ તરીકે, એટલે કે અસામાજિક તત્વો તરીકે આશરો લેનારા જે લોકોએ અજમલભાઈને માર્યા એમણે જ વિડીયો વાયરલ કર્યા સોશિયલ મીડિયામાં, અને એને પણ હું જોતી આવી। હું પાછલા લગભગ 20-22 દિવસથી આ બન્યું છે તો હું ફોલો કરતી હતી। મને એમ હતું કે આમાં એ વિસ્તારના આગેવાનો રસ લેશે, એ વિસ્તારના રાજકારણીઓ રસ લેશે, ત્યાં સુધી મારે અંદર કૂદવું નહોતું। પરંતુ મને લાગ્યું કે બધાએ ટાઢું ટીપ્યું છે, અને જ્યારે એ જ મઠની અંદર જેમણે માર્યા અને આ ઓગળનાથ મંથના મહંતે જેમને આશરો આપ્યો છે એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એવા 2 વ્યક્તિઓને પાસા થયા છે। અજમલજીભાઈએ લખીને આપ્યું છે કે મહંતના આદેશથી મને મારવામાં આવ્યો।